કે દીકરાઓ જો સુખી થવું હોય, માતાજી જોડે કંઈક સુખ લેવું હોય, તમારું જીવન આનંદમય કરવું હોય, તમે જે દુઃખથી પીડાવશો, તમે જે દુઃખથી રાત દાડાના ઉજાગરા કરી અને રાતોની રાતો કાઢો છો, કાલે શું થશે, શું કરીશ, મરવાનો દાડો આવ્યો, માં શરીર સારું રહેતું નહીં, માં ઘરમાં પૈસા બચતા નહીં, માં છોકરો કયું કરતો નહીં, માં છોકરી કયું કરતી નહીં, બધી જેટલી જાતની અરજી. પણ આ બધી અરજી જો કોઈ પણ માતાજી ભગવાન જોડે પૂરી કરાવી હોય ને, તો પહેલો તો એની પર વિશ્વાસ જોઈએ. તો કોઈ પણ માતાજી તમારી મનોકામના પૂરી કરે. પણ મારા ધામમાં તો આમ થાય તે કદાચ કોકના કહેવા પર ખાલી મોનતા રાખીને એનું કામ થઈ ગયું છે. થયું કે નહીં? કે રાખ ખુખાર મેલડી માની મોનતા અને કામ થઈ ગયા. તો કામ કેમ કરું છું પ્રશ્ન થાય ને. કામ કરીને મને શું મળે છે? કામ કરીને તમારી જોડે સોદા કરું છું માતા, કે હું તમારું કામ કરી આલું? મારા મઢ હાતર હોનાનું છત્તર લાવજો, ચોદીનું છત્તર લાવજો, આ લાવજો, તે લાવજો. કોઈ જાતનો મેં સોદો કર્યો તમારી જોડે? તમે જાતે જે બોલ્યા ને કે માં નારિયોલ, તો નારિયોલમાં કામ કર્યા. માં ચુંદડી, તો ચુંદડીમાં કામ કર્યા. માં ખાલી દર્શન કરવા આવીશ, તો દર્શન કરવામાં કઈક ભાવિક ભક્તોના કામ થયા છે. તો એ વાતે સાબિત થાય કે મને માતાને તમારી જોડથી કશું જોતું. મારે એક જ વાત જોઈએ છે કે જો કદાચ આવા હડાહડ કળિયુગમાં માતાજી ભગવાન પ્રત્યે ભરોસો આવ્યો હોય ને, તો એક જગ્યાએ વિશ્વાસ ટકાઈ રાખી અને 6-12 મહિના ટકી રહેજો. જો તમારું જીવન આખું પરિવર્તન ના કરી આલું ને, તો હું રોમ મારી મેલડી નહીં.